ચરણારવિંદથી જે દર્શનનો પ્રારંભ થાય અને મુખારવિંદે જે દર્શન વિરામ થાય, આ પુષ્ટિ માર્ગના ક્રમ અનુસાર આ પુષ્ટિના દર્શન છે. પરમ ભગવદીય વૈષ્ણવ ઠાકોરજીના દર્શન ક્યાંથી કરે છે? તો પ્રભુના ચરણારવિંદથી દર્શનનો પ્રારંભ કરે છે અને મુખારવિંદે દર્શન વિરામ થાય છે. જ્યારે અન્ય સંપ્રદાયની અંદર સીધા ભગવાનના મુખારવિંદના જ દર્શન થાય છે. અંગ અંગના દર્શનની જે મહત્તા છે, અંગ અંગના દર્શનની જે વિશેષતા છે, ભલે આઠે સમાના દર્શન મંદિરમાં કરવા ન જવાય તો વાંધો નહીં, એક સમાના દર્શન કરો, પણ દર્શન એવા કરો કે કમસે કમ 24 કલાક સુધી એ ભગવાન આપણા હૃદયમાં બિરાજેલો રહે. વારે ઘડીએ મંદિર જવાની જરૂર ન પડે, પણ એવા એક ચિત્તે ઠાકોરજીના એવા દર્શન કરીએ કે ભગવાન આપણા હૃદય રૂપી ફ્રેમમાં જકડાઈ જાય. દસમ સ્કંદની કથા કે છે, જોગ લીલાની જે કથા બતાવી છે, ભગવાન શંકર હિમાલય છોડી અને ગોકુળ ગામને પાદરે આવીને બેઠા છે ભગવાનના દર્શન કરવા. અને એ સમયે ભગવાન શંકર જ્યારે પહેલી વખત બાલ સ્વરૂપના દર્શન કરે છે અને ભગવાન શંકરે વિચાર્યું કે વારે ઘડીએ ક્યાં હું હિમાલય છોડીને આવવાનો છું, પણ એક વખત આવ્યો છું તો મારા ભગવાનને મારા હૃદયમાં પૂરીને લઈ જાઉં. તમે રોજ દર્શન કરવા તો જાઓ મંદિરમાં, અને કોક દિવસ તમારી વહુ તમારી પરીક્ષા કરે અને તમને એમ પૂછે કે બા રોજ સવાર પડે ને તમે ઘરની બહાર જતા રહો છો, પાછા ઘેર આવો, ફરી પાછા થોડી વાર રહીને પાછા બહાર જાઓ છો, તો ક્યાં જાઓ છો તમે? એટલે પછી દાદીમાં સાસુમાં હોય એ જવાબ આપે, વહુ આ ઉંમરે ક્યાં ફરવા જવાના, અમે મંદિરમાં જઈએ, બીજે તો ક્યાં જઈએ? એટલે વહુ પછી પૂછે કે બા સાચે મંદિરમાં જ જાઉં છો? હા હા મંદિરમાં જાઉં છો, બીજે ક્યાં ફરવા નથી જતી. અને વહુ પરીક્ષા કરે કે બા જો તમે રોજ મંદિર દર્શન કરવા જતા હો તો આજે ભગવાનના દર્શન કેવા હતા? બોલો શું જવાબ છે તમારી જોડે? એક જ જવાબ છે, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. બહુ કે નહીં બા, એનું વર્ણન કરો. ઠાકોરજીનો શણગાર કેવો હતો, ઠાકોરજીને કેવો પગ પહેરાયો હતો, ઠાકોરજીની માળાઓ કેવી હતી, ઠાકોરજીના ખીલોના કેવા હતા, પીછવાઈ કેવી હતી, એનું વર્ણન તો કરો. આપણે જોડે એક જ જવાબ છે, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અને છેલ્લે પાછી એક છટક બારી ગઈ છે, બર્યું યાદ રહેતું નથી ને હવે. બોલો કેમ યાદ નથી રહેતું? કારણ આપણે એક ચિત્તે એક ધ્યાનથી એ ભગવાનના દર્શન કર્યા નથી. જઈએ છે ખરા મંદિરમાં, કહેવાય શું દર્શન કરવા ગયા છે, પણ એ તો આપણું મન જ જાણતું હોય કે દર્શન કેવા થાય છે. તમે દર્શન કરવા ઊભા તો છો, પણ તમારી નજર ક્યાં છે? આગળવાળાના ગળામાં છે, આને અછોડો હાચો પહેર્યો છે, ખોટો પહેર્યો છે. કાન ક્યાં છે? બાજુવાળાની વાતો સાંભળવામાં છે, મારી વાતો કરે છે કે બીજાની વાતો કરે છે. હવે આ ભાવથી જો દર્શન કરતા હોઈએ તો ભગવાન હૃદયમાં ક્યાંથી બિરાજે? દર્શન કરવા ગયા છે તો બસ કેવલ એક ચિત્તે 2 મિનિટ 5 મિનિટ જે સમય મળ્યો છે ને, એ એક ચિત્તે ઠાકોરજીના દર્શન કરી લો.
તેથી પુષ્ટિના દર્શનની વિશેષ મહત્તા છે. અંગ અંગના દર્શન છે. ચરણારવિંદથી જે દર્શનનો પ્રારંભ કરી એક એક અંગના દર્શન કરતા કરતા અંતમાં મુખારવિંદે દર્શન વિરામ થાય અને એ એક એક અંગની ઝાંખી કરતા કરતા એ સ્વરૂપને પોતાના હૃદયમાં પધરાવવાનું છે. વારે ઘડીએ મંદિર જવાની જરૂર ન પડે. તમે આંખ બંધ કરો અને ઠાકોરજી તમારી આંખની સામે આવીને ઉભો રહે. દર્શન એવા કરો. તો 10મા સ્કંદ શ્રીમદ ભાગવતનું જે હૃદય બતાવ્યું